જવાન છોકરીઓ છે રાત દિવસ અમને ઊંઘવા નથી દેતા, દારૂ પી નહીં મેજરા કરે છે. આ છે ગાંધીનું ગુજરાત. અને કોઈ સગા આવતા હોય ને તો બી લકડી ગારો ખરાબ ખરાબ બોલો. મિત્રો, આ છે ગાંધીનું ગુજરાત. અહીંયા કાયદો વ્યવસ્થા માત્ર કાગળ પર જ નહીં પણ ખરેખર રીતે કાયદો વ્યવસ્થા બહુ સજ્જ અને કડક હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે આ દારૂ તમે જોઈ શકો છો. વાસણા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારથી માત્ર 1 કિલોમીટરના અંતર ઉપર આવેલું છે. આ દ્રશ્યો જોયા પછી લાગે છે કે વાસણા પોલીસ સ્ટેશનમાં ખરેખર કાયદો અને વ્યવસ્થા નામની કોઈ વસ્તુ દેખાઈ નથી રહી, કે ક્યાંક ને ક્યાંક વાસણા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ કે વાસણા પોલીસ સ્ટેશનના સ્ટાફને આ વસ્તુની જાણ નહીં હોય તેવા દ્રશ્યો 100% જોવા મળી રહ્યા છે. કેટલી ફેરી અમે બોલે કે તમારા ઘરે જઈને ના રારા કરો, તમારા ઘરે જઈને દારૂ પીવો. અહીંયા સવારની પોરમાં જે બેસી રહે છે દારૂડિયાઓ, તેના બારામાં અમે તેમને કહેવા ગયા હતા, પણ તે લોકોએ સામેથી અમને ધમકીઓ આપવા માંડ્યા કે તમે બહાર આવો, તમને અમે દેખાડશું. ભરે લઈને જ ચલાવે છે. એમને એમ દારૂ ચાલતું હોય, ડિવિઝન ના લે તો એમને એમ દારૂનો અડ્ડો ચાલતો હોય. પોલીસ કોઈ કાર્યવાહી કે કરતા નથી. સવારે અરજી નોંધાઈને આવ્યા છીએ. એ લોકો કે તમે મીડિયો બોલાવો, તમે જે થાય કરી લો છો. પોલીસ સ્ટેશનને આ બાબતની જાણ છે. બધી જાણ છે કે અહીંયા દારૂ વેચે છે. પાછળની વાસણા પોલીસ ચોકી છે. પીડિત સ્થાનિક રહીશોના આક્ષેપ છે કે વાસણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અહીંયા અવારનવાર આવતો હોય છે. તે વાસણા પોલીસ સ્ટેશનના સ્ટાફને દરેકને જાણ છે આ જગ્યાએ દારૂ વેચાય છે, પણ અહીંના સ્થાનિક રહીશોના સીધા આક્ષેપ છે કે વાસણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ક્યાંક ને ક્યાંક પૈસાનો વહીવટ લઈને કે ભરણ લઈને આ લોકોને પરમિશન આપવામાં આવે છે. વાસણા પોલીસ સ્ટેશન આ બાબતની 500 વાર કે તેથી વધારે વાર કમ્પ્લેન કરવામાં આવી છે, પણ હજુ સુધી વાસણા પોલીસ સ્ટેશનના ન્યાયતંત્ર દ્વારા કાયદાકીય મુજબ કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. અહીંયા અવારનવાર દારૂના બુટલેગરો દ્વારા અહીંની લોકલ પબ્લિક, નાની છોકરીઓને બાળકોને મારવામાં આવે છે. તે લોકો અન્યાય સામે લડવા માંગે છે. બાળકો અને વિડીયો ઉતારતા હોય છે તો તેમને મારવામાં આવે છે કે તમારે થાય એ કરી લે, પોલીસ સ્ટાફથી કશું થવાનું નથી.